છોટાઉદેપુરમાં ફરી એકવાર આઉટસોર્સ કર્મીઓ વહારે આવ્યા છે. પિન્ટુ રાઠવા આઉટસોર્સ કર્મીઓના નિયત કરતાં ઓછું મહેનતાણું આપવાનું હોવાથી તેને લઈને પિન્ટુ રાઠવાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર અને સમગ્ર રજૂઆત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. તારીખ 30/9/2024ના રોજ આઉટસોર્સિંગમાં જે રેગ્યુલર જે પગાર લોકોને મળતો નથી અને અલગ અલગ ખોટા ચાર્જ કરીને કર્મચારીઓ જોડેથી જે પૈસા એજન્સીઓ લઈ લે છે એના બાબતે કલેક્ટર સાહેબને લેટર કર્યો હતો. અને આજ રોજ હું કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યો અને કલેક્ટર સાહેબ જોડે વાત કરી કે અમે લેટર કર્યો છે, એમનો આજ સુધી કાર્યવાહી શું કરી. તો કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે એની કાર્યવાહી માટે આગળ ગાંધીનગર મોકલી આપ્યું છે અને આઉટસોર્સિંગમાં કામ કરતા જે મારા કર્મચારીઓ છે એમને પૂરેપૂરો પગાર મળે એવું હું કલેક્ટર સાહેબને જણાવ્યું છે. અમુક જે એજન્સીઓ છે એ જીએસટી પણ મેન્શન કર્યું છે, જે કર્મચારીઓમાં જીએસટી લાગુ પડતું નથી. તો આવો ખોટા ચાર્જ ઘણા છે. પીએફ અમુક જગ્યાએ કટ કરે છે તો પીએફ મળતું હોય છે અને અમુક જગ્યાએ કટ કરે છે પણ કર્મચારીઓને મળતું નથી. એવી પણ એજન્સીઓ ઘણી બધી છે. તો આખા જિલ્લામાં ખૂબ મોટી એજન્સીઓ છે, એ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. એ ખુલાસો થવો જોઈએ અને આ ખૂબ મોટું ભ્રષ્ટાચારમાં અધિકારી પણ આનો ખુલાસો કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને કર્મચારીઓને પૂરો લાભ મળે.